વેર લેવાનો સરસ સમય છે તો સાલા મહારાજા આપણે આક્રમણ કરી દઈએ ભૈરવસિંહ ઉપર. અરે હા પ્રધાનજી, તો તમે સૈનિકોને તૈયાર કરો અને ભૈરવસિંહ માથે લડાઈ કરી. સાલો મહારાજા. તેમના પોતાના સૈનિકો લઈ અને ભૈરવસિંહ સાથે વેરને ઉતરાવ કરવા માટે ત્યારે ધૂળની નમણી જોતા ભૈરવસિંહ શું કહેવા લાગ્યા છે? તેમની દીકરીને તેમના જમાઈને સમજાવવા લાગ્યા. અરે બેટા, ધૂળની નમણી ઉઠી આવે છે. મને તો એવું લાગે નાનક સબલા આવતા હોય એવું લાગે. માટે બેટા તમે સુખેથી સાસરે સીધાઓ. હા જમાઈરાજ, મારી દીકરીને લઈ હાંડવી ઉપર સાસરે સીધાઓ. એ સુતરાજી, તમને એકલા દીકરીને અમે કેમ જઈએ? અરે હા જમાઈરાજ, તમે મારી ચિંતા ન કરતા જમાઈરાજ. અરે હા બેટા, સુખેથી સાસરે સીધાઓ. અને જો તમને તમારા પિતાની યાદ આવે તો તમારા સસરાનું મુખ જોઈ લેજો બેટા. અને જો તમને તમારી માં યાદ આવે ને તો તમારી સાસુનું મુખ જોઈ લેજો બેટા. કારણ કે તે તો નાનપણથી તારી માતાને જોઈ પણ નથી બેટા. અરે બાપુજી, અમે તમને એકલા મૂકીને નહીં ગયા બાપુજી. અરે બેટા, તું મારી ચિંતા ન કરતી બેટા. જો કદાચ હું રણભૂમિની અંદર જીવતો રહીશ તો તારા ઘરે જરૂર આવીશ બેટા, જરૂર આવીશ. હા જમાઈરાજ, તમે ન જાવ ને તો તમને મારા સમશે જમાઈરાજ. જાઓ બેટા, સુખીથી સાસરે સીધાઓ.
મેં તને સમજાવ્યો તો ભૈરવજી કે તું મારી સાથે વેર ન બાંધ ભૈરવજી. અરે મહારાજ, વેરની ચિંતા કરે કે આ રજપૂતની મહારાજ, મેં તમને તેથી પણ કીધું તું કે મારી દીકરીને હું વળાવીને જ રહીશ. અરે ભૈરવજી તો લડવા માટે તૈયાર થઈ જા ભૈરવજી. હા મહારાજ, રજપૂતનું સંતાન શું હો, લોહીમાં ફુવારા ઉડી જાય ને તો આ રજપૂત પાછો ન વળે હો. માટે તૈયાર થઈ જાઓ. નાનક સબલાના બધાને ભૈરવસિંહને દગો કરીને માર્યો છે. ભૈરવસિંહની નજર સૂકવી અને ભૈરવસિંહના માથામાં પ્રહાર કર્યો છે.